બધા એટલે બધા બેસી ગયા છે. ચા પી લઈને પછી પાછું ઓલા બેન ખેલી લેવા આવ્યા છો ભાઈ. તો બધા સડી તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે મસ્ત મજાનો અત્યારે કપા વીણવા આવ્યા છીએ અને એક ઓળ આપણે કાઢી નાખી છે, પણ એમાં કપાસ નતો ને પારવો કપાતો ને એટલે આપણે ઓળ કાઢી નાખીને જોવામાં 10 કિલો કપાસ્યો છે ખાલી એક ઓળમાંથી. હાલો હવે આપણે બધા લેવરાવા મળીએ ને આપણે થોડીક વારમાં આવશે ચા. મસ્ત મજાની અત્યારે ચા થઈ ગઈ છે ને ચાનો ભાગ પાડવા મળ્યા છે બધા છે ને ચા પીવા મળ્યા છે. હાલો આપણે ચા પી લઈને રોટલી ને એવો બધો નાસ્તો કરી લઈએ. ચા રોટલી એવું બધું છે ને આપણે નાસ્તો લઈ લીધો છે ને આમાંથી આપણો ભાગ ને એવું બધું તો બધા નાસ્તો કરવા મળ્યા છે. હાલો આપણે હવે નાસ્તો કરીએ. પાણી નાસ્તો ને એવું બધું કરીને આપણે કપા વીણવા મળ્યા છે. જો આ ચિંતા ને એટલું વીણું છે ને બધું જો ક્યાં ક્યાં પૂગી જશે. પેલા માવો ખાઈ નાસ્તો કરતા વાર લાગે. બપોર થઈ ગયા છે ને વાગી ગયો છે 1:10 થઈ ગઈ છે. હાલો બપોરા કરી આવી, ભૂખ લાગી છે બહુ. આ શાક કાઢવા રહેતા ને એમાં અમારે થોડુંક મોડું થઈ ગયું છે ને તો 1:45 થાય કે 1:15 એટલે ખાયા 1:15 તો આપણે બપોરા કરી આવી. આ ભાઈ વિડીયો ઉતારતા શીખી ગયો છે, ટૂંક સમયમાં માર્કેટમાં આવશે એવું લાગે છે. આ ભાઈ બે ગયા છે બપોરા કરવા. રીંગણા બટેટા ને વાલોડનું શાક, છાશ, રોટલી, રોટલા. હાલો હવે બપોરા તો બધા સડી ગયા છે સાહે ને હું છું હાવ ટાઢો. આપણે બધા 5-5 વરખડી વીણ લઈને પછી જ કપા વીણવા જવાનું ને કામ કરવું ને તો બધા યાદ રાખે ને એવું કરવું. એટલે બધા સડી જાય ને પછી કે જો ટાઢું આવ્યો. તમે એક શાહ કાઢી નાખ્યા છે ને બીજા શાહે સડી ગયા છે ને કાલે આપણે આ ખેતર પૂરું કરવાનું છે ને એટલે બધા છે ને ફટાફટ છે ને કપા વીણવા મળ્યા છે ને હું રહી ગયો છું વાહે. આવડા બધા જો 5-5 10 વરખડી વીણી ને મેં ખાલી 4 વરખડી જ વીણી છે. ચાલો ફટાફટ કપા વીણવા મળીને અમારા દીપકભાઈ જુઓ એની કે હાલા એ દીપક તો ચા આવી ગઈ છે ને ચા ભરાઈ ગઈ છે મસ્ત મજાની. તો હાલો આપણે હવે ચા પી લઈએ. થોડું હાલ્યા છીએ આપણે બધા જેટલે જ પી ગયા છે તમે જુઓ. તો થોડું છે ને કપા આ ટાઈપનો છે, પારવો છે. હાલો પેલા ચા પી લઈને પછી પાછું વીણ નાખીને આવું હોય છે ને આપણે ઠેઠ લગન કાઢી લેવાની. વાગી ગયા છે 5 ને હાવ થાકી ગયા છે. કપા વીણી કંટાળી ગયા છે ને આપણે પાછા છે ને આપણો ચા કાઢીને આવડાને છે ને બીજો ચા છે ને એને આપણે લેવરાવા મળીએ. તો તમને હું છે ને અત્યારનો નજારો બતાવું. અત્યારનો નજારો છે ને બહુ એટલે બહુ સુંદર આવે છે ને સુરત દાદા છે ને હાવ એટલે હાવ આઠમમાં ગયા છે. સમજો થોડીક વારમાં છે ને સુરત દાદા આઠમી આખો દી તેડકો પીડ્યો ને હવે લાલ સૂર્ય થઈ ગયો છે. આગળ છે ને હાવ આઠમી જ આવે. હું આ ઠેલી લેવા આવ્યો છું. હાલો ઠેલી લઈ લઉં. ઓલા બેન ઠેલી લેવા આવ્યા છું ભાઈ, એને ઠેલી લઈ લીધી. હાલો તો જઈએ ને મોડું સીધા બહુ ને ગામ આગું થાય દુનિયાનું 2 કિલોમીટર ગામ આગું થાય. તો આપણે ઠેલી લઈને વ્યાવા બધા હવે ભેગા છીએ ઘેરે. આપણે કપા વીણીને વ્યાવા છીએ ને ભારીઓ ને એવું બધું કરી નાખ્યું ને આપણે થોડીક વારમાં છે ને જોખીને જવાનું છે આપણા ઘેરે. તો હાલો ફટાફટ આપણે આ ભારી જોખી દઈને આપણા ટ્રેક્ટર ભટુરામાં ભરી દઈએ. તો આપણે બે ગયા છીએ ટ્રેક્ટરમાં. સૂર્ય છે ને હાવ આથમી ગયો છે. 1 દિવસનો કપા રહી ગયો છે. કાલે આવીને વીણવાનું છે. કાલની કોઈ આજ છે ને બધા એટલે બધા બેસી ગયા છે. તો અમે પૂગી ગયા છીએ પાછા ઘેરે. ટ્રેક્ટર માંથી છે ને બધા ઉતરવા મળ્યા છે. અમારા લાભુ મોટા બાની કપા વીણીને વ્યાવ્યા લાગે. કપા વીણીને વ્યાવ્યા એટલે અમે ન વીણી શકીએ. તમે છે ને બહુ વીણી શકો. અમે તમારી જેટલો ન વીણી શકીએ. કા દીપકભાઈ? અમારા દીપકભાઈ ને કઈ એટલો બધો ન વીણી શકે ને આપણે ડેલામાં પૂગી ગયા. આ લે ઉલ્લુભાઈ હુતા થાય ને જગ્યા જો અમારા ભાઈ ધોઈડા આવે. આપજો આગળ જાહે એ રેવા દે જવા દે. આયા દેવો નાસ્તા પાણી ને એવું બધું હાલે છે. અમારા બાને ને હમણાં પોરો છે. કાંઈ ઉપાધિ જ નહીં કે ખેતરે કે કાંઈ ટાઈટ ન લાગે, તડકો ન લાગે. એના વગડા બહુ બેઠા. પોરો ખાવાનો છે ને એના દિવસો આવ્યા. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હાલો સુઈ જઈએ. આ વિડીયો એન્ડ કરી દે. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે.